નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો જે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી 4300 જગ્યાઓ પર ભરતી જુનિયર ક્લાર્ક સહિતની જે નવી ભરતી પડી છે તેના હજી તો ફોર્મ ભરાવાના પણ બાકી છે. તો તેની પહેલાં જ પ્રથમ જે CBT પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સૌથી મોટા સમાચાર વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જે ભરતી છે તેની અત્યારે પ્રક્રિયા ફાસ્ટમાં હશે, એટલે કે 6 મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવે એવું લાગી રહ્યું છે. મિત્રો, તો વાત કરીએ GSSB દ્વારા ફાસ્ટ ભરતી પ્રક્રિયા અત્યારથી જ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તો પ્રથમ પરીક્ષાની તારીખ વિશેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. શું છે નોટિફિકેશન જે ઓજસ સત્તાવાર સાઇટ પર મૂકવામાં આવ્યું છે ગુજરાત ગૌણ સેવા મંડળ વિભાગ દ્વારા. તો વાત કરીએ પરીક્ષા તારીખ વિશેની આગળ વિડીયોમાં. એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વેબસાઇટ, અહીંયા બંને વેબસાઇટો આપેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. તેમજ અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ 3 ગ્રુપ A અથવા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ A અને ગ્રુપ B કોમ્બિનાઇડ કોમ્પિટિટિવ એક્ઝામ્સ CCE 4304 જગ્યાઓની સીધી ભરતી કરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર તારીખ 31/1/2024 સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. જેના અનુસંધાને આ સંયુક્ત પરીક્ષા જે છે તે કમ્પ્યુટર બેઝ પરીક્ષા હોવાથી જે કમ્પ્યુટર બેઝ પરીક્ષા છે તેના માટે જે રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશન્સમાં લેવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આવ્યા પરીક્ષાનું સંભવિત જે તારીખ છે તે માર્ચ-એપ્રિલ 2024માં આયોજન કરેલ છે. પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે આપેલો છે. પરીક્ષાનો અભ્યાસક્રમ મિત્રો જોઈશું તો અહીંયા ખાસ મિત્રો જે સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે 2024નો જે માર્ચ-એપ્રિલ મહિનામાં આવશે જે પ્રથમ પ્રિલિમ એક્ઝામ, જેની અંદર જો અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો ટોટલ માર્ક્સ 100 માર્ક્સનું પેપર હશે અને 100 ગુણનું પેપર 100 માર્ક્સનું 100 ગુણનું 100 પ્રશ્ન હશે અને 100 માર્ક્સનું પેપર રહેશે. જેની અંદર A, B, C, D એમ 4 ઓપ્શન આવશે. જ્યારે જે એક પ્રશ્નનો 1 માર્ક્સ હશે. નેગેટિવ માર્ક્સ રાખવામાં આવેલા છે જે 0.25 જૂઠા જે પ્રશ્નના નેગેટિવ માર્ક્સ છે. ભાષાની વાત કરવામાં આવે તો A, B અને Dની પોસ્ટ માટે ગુજરાતી અને Cની પોસ્ટ માટે ઇંગ્લિશની ભાષા છે. જેમાં પહેલાં જે A વિભાગમાં રિઝનિંગની વાત કરવામાં આવે તો પાર્ટ Aની જે છે તેમાં રિઝનિંગ જે છે તે 40 માર્ક્સનું રિઝનિંગ હશે. જેમાં તમે જોઈ શકો છો વિવિધ જે 7 ફેકલ્ટી દ્વારા રિઝનિંગ જે છે તે 40 માર્ક્સનું રહેશે. ત્યારબાદ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડનું જે 30 માર્ક્સનું રહેશે. તેમજ અહીંયા તમે જોઈ શકો છો રિઝનિંગ જે ગણિતનું છે, ગણિત રિઝનિંગ બંને છે જે 40-30 અનુક્રમે. ત્યારબાદ ઇંગ્લિશની વાત કરવામાં આવે તો 15 માર્ક્સનું ઇંગ્લિશ અને ગુજરાતીના જે 15 માર્ક્સનું ગુજરાતી રહેશે, જેમાં રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ તમામ જે અભ્યાસક્રમ છે તે જે 4300 જગ્યાઓ માટેની ભરતીનો તમામ અભ્યાસક્રમ તમે જોઈ શકો છો. તો આવા જ નોકરી વિશે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે.